જય સોમનાથ, જય માતાજી, હર હર મહાદેવ। તો અત્યારે હું આફ્રિકા કન્ટ્રીમાં છું અને માર્કેટ માટે જવા નીકળ્યો છું અને આપણે લઈ લીધી છે બસની ટિકિટ। તો મિત્રો આજે તમને અહીંયાની જે બસ છે એના વિશે થોડીક માહિતી આપીશ। સરસ મજાની બસ છે અને આ બસનું તમે સિસ્ટમ તમે જોઈ શકો છો। એસી લાગેલા છે અંદર, સીટો સરસ મજાની છે, એર સસ્પેન્શનના દરવાજા છે જે એરથી ચાલે છે। 7 કિલોમીટરનો સફર છે મિત્રો। જેમ આપણે સાંઈબાબા મંદિરથી સોમનાથનો સફર છે એવી જ રીતના સફર છે। તો બસ અત્યારે ઊભી છે। ધીમે ધીમે બધાએ આવવાની શરૂઆત થઈ ગઈ છે। ઘણું બધું સરસ એવું લાગે છે કે કેમ જાણે આપણે પ્લેનમાં આવીને બેઠા હોય એવી રીતના લાગે છે। અને આ સામે એમનો ડેપો છે કે જ્યાં બધી બસો ઊભી હોય છે સરસ મજાની। અને આજે તમે વ્હાઇટ કલરની જે બસ જોઈ રહ્યા છો એ પણ લોકલ બસ છે। એ ગલીઓમાંથી શેરીઓમાંથી થઈને નીકળે છે અને આના માટે સ્પેશિયલ એક ઇલેક્ટ્રોનિક્સ રસ્તો આખો બનાવેલો છે આ બસ માટે। અને આ સિમેન્ટનો રસ્તો બનાવેલો છે, તમે જોઈ શકો છો। આખો ઇલેક્ટ્રોનિક રસ્તો છે કે આના ઉપરથી જ બસ ચાર્જ થઈને નીકળે છે અને આખું ફૂલી ફંક્શન ઓટોમેટિક સિસ્ટમ છે। તો મિત્રો આપણે આજે સૌથી સસ્તામાં શેર કરીશું। અત્યારે આપણે નીકળીએ છીએ માર્કેટ માટે અને જો આ દરવાજા બંધ થઈ ગયા છે સરસ મજાના। અને તમને થોડોક બની શકે તો આગળનો વ્યૂ થોડોક દેખાડીશ કે કેવી રીતના શું ચાલે છે, કેવી રીતના જાય છે બસ, કેવી રીતના રસ્તા બનાવેલા છે। તો થોડું ઘણું હું તમને એ પણ રિપોર્ટ આપતો રહીશ। સલામ આલેકુમ। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આપણી જે બસ છે એ અત્યારે ચાલે છે। અને જરાક ઝૂમમાં તમને કરીને દેખાડી દઉં કે આ બસનો રૂટ છે અને ફૂલ્લી ઇલેક્ટ્રોનિક બસ છે। એસી સિસ્ટમ છે બસની અંદર લાગેલું, એસી કમ્પ્લીટ લાગેલું છે। તો આગલું સ્ટેશન હવે આવશે તો આગલા સ્ટેશન ઉપરથી પણ મુસાફરો ચડશે। તો આગલો વિડીયો આગલા સ્ટેશનથી બનાવશું મિત્રો। ચાલો ત્યારે જય માતાજી।